મારું નામ દિનેશ ભીમાભાઈ કારાવદરા. અમે છેલ્લા 9 મહિનાથી મારી વાઈફની ડિલિવરી માટે રિદ્ધિ હોસ્પિટલમાં ડોક્ટર પ્રમોદ મોદીના દવા લેતા હતા. તો થોડા 3-4 દિવસથી અમે ત્યાં દાખલ હતા. તો કાલે સવારે એને કીધું કે તમારા બેબીનું પાણી ઘટી ગયું અને ધબકારા ઘટી ગયા, એટલે આપણે એમરજન્સીમાં સિઝેરિયન કરવું પડશે. એટલે અમે મેડમને કીધું કે અમારે સિઝેરિયન નથી કરવું, અમને રજા આપી દો. પછી મેડમે થોડીક વાતો કરીને પછી રજા આપી દીધી. એ પછી અમે અહીંયા લેડી હોસ્પિટલે આવ્યા. તો ત્યાં અમને 4 ને 14 નોર્મલ ડિલિવરી થઈ ગઈ. એટલા માટે બધાને એવું કહેવું છે કે રૂપિયા પડાવવા માટે થઈને આ બધા ધંધા ચાલુ કર્યા. એ ધંધા આ લેડી દવાખાને આવી અને સિઝેરિયન થી બસો અને લેડી નોર્મલ ડિલિવરી કરો. નમસ્કાર, હું મેર શક્તિ સેના તરફથી મહિલા ઉપપ્રમુખ મંજુલા બાપોદરા. કાલે એક એવી ઘટના બનેલી કે એક દીકરીને 9 મહિનાથી જે ડિલિવરી માટેની એમની પ્રોસેસ ચાલતી હતી હોસ્પિટલમાં, અને છેલ્લી ઘડીએ પૈસાનો ખેલ હોય કે પછી કોઈ ડોક્ટરની મોનોપોલી હોય, એમને સિઝેરિયન ઉપર ફોર્સ દેવામાં આવ્યો. આ લોકોને કેવું એમ હતું કે બધું નોર્મલ છે તો સિઝેરિયન શા માટે? એટલે ત્યાંથી રજા નહોતા આપતા. અમારી સંસ્થાએ થોડું ઇન્ટરફેર કરવું પડ્યું અને ત્યાંથી દીકરાને અહીંયા લઈને દીકરી બેને શિફ્ટ કરવામાં આવી. તો 3-4 કલાકમાં નોર્મલ ડિલિવરી થઈ ગઈ. તો સમાજને અમારી સંસ્થા તરફથી એક જ મેસેજ આપવામાં આવ્યો કે અહીંયા બહુ સારી સુવિધાઓ છે સરકારી હોસ્પિટલમાં, પછી ભાવસીજી હોસ્પિટલ હોય કે લેડી હોસ્પિટલ. તો આવા પ્રાઇવેટ ડોક્ટરો કે દવાખાનાની અંદર જેને ભગવાન માનીને માણસો જાય છે અને ત્યાં જઈને જો એની સાથે આવું શોષણ થતું હોય કે આવા વિશ્વાસઘાત થતા હોય, તો અમે તો પૂરી જનતાને એક અપીલ કરીએ છીએ કે સરકારી હોસ્પિટલ એક જવાબદાર ડોક્ટરો બેઠા હોય છે. કંઈ પણ તકલીફ થાય છે તો ગવર્મેન્ટની જવાબદારી હોય છે. સારી સુવિધાઓ મળે છે, આવી નોર્મલ ડિલિવરી થઈ જાય. અને દીકરીને ઉઠીને ક્યાં તો સવારમાં ઉઠીને ખેતી કામ કરવું હોય, ભેંસું દોવાની હોય, ઘરકામ કરવું હોય, સિઝેરિયન પછી 6 મહિના સુધીનો એનો આરામ આવે તો પરિવાર આખો વેરવિખેર થઈ જાય. તો સમાજને પણ એક અપીલ છે અને ડોક્ટરોને ખાસ એક અપીલ કરીએ, એક નમ્ર ભાવે નિવેદન છે કે ભાઈ તમે તો ભગવાનનું રૂપ છો અને ભગવાન જ જો વિલન બનશે તો પછી માણસનો વિશ્વાસ માણસ ઉપરથી ઉઠી જશે. વિશેષ કાંઈ નથી કેવું. એટલી જ વિનંતી કે બેનો દીકરીઓને તકલીફ હોય તો તમે સરકારનો લાભ લ્યો. સરકાર તરફથી ખૂબ સારી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. પ્રાઇવેટ ડોક્ટરોને થોડાક એને એની રીતે જીવવા દો તો એ પણ થોડું સમજી જાય. બસ વિશેષ અમારે કાંઈ નથી કેવું. આ સાથે નમસ્કાર.